અરે રાજ, હા બાપા, શું કામ હતું? અરે કામ હતું મારે તારું. રાજ, હું એમ કહું, આપણે ઓલી સોડી નહોતા જોઈ આવ્યા? હા, ગમી ગઈ ને મને, એટલે તો હા પાડી દીધી મેં. કોને હા પાડી? મેં હા તો પાડી, મને ગમે છે, આપણે હા, ગોઠવી એમ. નાખવાનું છે ત્યાં. નથી ગોઠવવાનું. અરે ના ના, મેં તમને ના નથી પાડી, હા પાડી એમ કહું. સંભળાય છે ને પાછું બરાબર? એ મને સોડી ગમી ગઈ છે, મેં હા પાડી એમ કહું છું. ભલે, પણ આપણે ત્યાં કરવાનું થતું નથી. હું કામ પણ? જો સોડી ગમે એટલી હારી હોય, આ સાંદો હા કેવો મજાનો રૂડો રૂપાળો રોજ. હા, મારી વાત સાંભળો, એ સાંધો છે ને એને શરમ આવે એવી ધોળી, હો રૂપાળી છે. એમ નહીં, મારી વાત સાંભળ. આ સાંદો કેટલો ધોળો હોય, હા બધા એને રોજ રાતે પ્રકાશ દઈશ તો એમાં એક ડાઘ છે. એ ડાઘને લીધે એ હારો નથી કહેવાતો. ભાઈ, અહીંયા એવું જ છે કાંઈક. એના મોઢા પર એક ડાઘ નથી બા, તમે જોયું નહીં? ધોળી ધોળી પિંડા જેવી હતી, ગાભા જેવી ધોળી. ક્યાં ડાઘ તમને દેખાણો એમાં? હું ગોરા કાળાની વાત નથી કરતી. સોડી ગમે એટલી હારી હોય, પણ ડાઘ છે એના ઘરમાં. પણ એના ઘર આરે થોડા મારે લગ્ન કરવા હે? એના ઘરમાં તો કલર કરાવી નાખે, થઈ જાય સારું. હું ત્યાં હોય વાત કરો છો તે? તું છે ને આમ ને આમ બુદ્ધિનો બળદ જ રહ્યો. પણ બા, હું એમ કહું છું, સોડી હારી છે, એના ઘરના બીજાય હારા હશે, પણ એનો ભાઈ છે ને એક નંબરનો ઉતાર છે. એ કેવા કેવા એણે તો નાટકો કર્યા છે. પોલીસ જેલમાં જાય આવ્યો છે. હવે એવા છોકરાની બેનારે આપણે કરાય? કાલ સવારે એ સોડી આપણા ઘરમાં આવે અને કાંઈ ઉસનીસ થાય તો બાપ, એ તો અહીં આંગણે આવીને તાંડવ કરે. પણ બા, આ બધું તમને કીધું કોણે? અને આમે તે જેલમાં એનો ભાઈ જે એવો છે ને, મારે એની હારે ક્યાં લગ્ન કરવાના છે? મારે તેની બેન હારે લગ્ન કરવાના છે. એમ નથી કહેતી. એ ભાઈ ક્યારે જેલમાં ગયો હોય? કાંઈ હારા કામ કરીને ગયો ન હોય? કાંઈક એણે એવા તાંડવ કર્યા હશે તો જ પોલીસ પકડી ગઈ હોય ને, તો જ એ જેલમાં હોય ને. અને પછી જેલમાંથી છૂટીને આવે, ન કરે નારાયણ, એની સોડી એની બેન આપણા ઘરમાં હોય. અને જો ભાઈ ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ. અને જો કાંઈક ઝઘડો થયો ને એણે એના ભાઈને રાવ કરી કે મારે સાસરે તો આમ છે ને તેમ છે, તો એ અહીં આવીને તને ને મને બેવને લઈ નાખે. બટા, એવા ઘરમાં આપણે શું કામ કરવું છે? ક્યાં જ સોડીઓના દુકાળ પડ્યા છે. તો બા શું કરું? પણ હા શું કહું ને, આ છોકરી મને ગમી બહુ ગઈ હો બા. ભલે ગમી ગઈશ, હજી કાંઈ પ્રેમ નથી થઈ ગયો. અહીંયાથી કાઢી નખાય. મને થઈ ગયો, બજારમાં જેટલું ગમે ને એ બધું લઈ ન લેવાનું હોય. મને થઈ ગયો બા. મને એમ જ થાય છે કે એને જ મારી ઘરવાળી બનાવી, બીજી આપણે નથી કરવું. કાઢ નાખ મગજમાંથી. એમ જ કે એક ખરાબ સપનું આવ્યું હતું અને એ જાતું રહ્યું. બા, આ મેં એને હા પાડી છે, ના કેમ પાડી દી? ના, એને ના પાડી દેવાય. એને એમ કહી દેવાય કે મારી બાએ છે ને આપણી કુંડળી મેળવી ને તો એ કુંડળીમાં દોષ છે, નથી મળતી, એટલે નથી કરવા, એમ કહી દેવાય. એટલે એને ખોટું ન લાગે અને પીટાઈ જાય જ્યોતિષીઓ. વાહ બા વાહ. આ જાણે એના ગામમાં કોઈ ગોર હશે જ નહીં, એ લોકો કુંડળી મેળવશે જ નહીં, એને ન ખબર પડતી હોય. પણ મારા તરફથી હા હોય પછી કુંડળી મેળવે ને. આ તો હજી તેમ એને કીધું છે કે તું મને બહુ ગમસ, પણ આપણે આમ કહી દેવાનું કે મારી બાએ કુંડળી મેળવી ને તેમાં દોષ આવ્યો છે, આપણા બેવનું નહીં બને જિંદગી આખી. હા, કેટલી છોકરીઓ જો એકે ધ્યાનમાં નહોતી આવતી, એક ધ્યાનમાં આવી હતી ને એમાંય ત્યાં. એના પછી હવે બીજું આવશે ને, પણ બા, એનો એમાંથી કોક આવી જાય પણ એનો ધ્યાન. કંઈક રસ્તો કાઢો ને. ન નીકળે ભાઈ, થોડો કંઈ સુધરી જાય. વાત કરે છે તે હા, બેનમાં હોત ને કાંઈક તો હું એને સુધારવાની કોશિશ એ કરત, પણ આ એનો ભાઈ જ છે ગામનો ઉતાર, તો જ તો પોલીસ પકડી ગઈ હોય. અને કાલ સવારે બાપ જો તારા પર હાથ ઉગામ્યો કે તને કંઈક મારઝૂડ કરી, મારે ક્યાં જવું? તું એકનો 100 મારે. કાંઈ મારઝૂડ ન કરે બા. હું તમને શું કહું, આપણે એને સમજાવી જોઈએ, વાત કરી જોઈએ તો શું ના પાડી દેવી થોડુંક. આપણે સાપ પાળીએ, એને દૂધ પાઈએ, એને પંપાળીએ તો એ એનો સ્વભાવ છોડે? એ કોક દાડો આપણને ડંખે. આ વીસીને ગમે એટલું પંપાળો, એ કોક દી આપણને ડંખ મારે. આ છે ને સગાવાલા એવા હોય બટા, એ છે ને ગામમાં આવું કરીને આવે ને પછી આપણે હેરાન ગતિ થાય. બા, ભૂલી જાને. હું ભૂલી જાને બા. હા, એટલી સોડીઓમાં માંડ એક સોડી ગમી હતી. હા, એમાંય તે એનો ભાઈ મને તો એમ થાય છે ને. જો એ જેલમાં છે તોય તને અહીં બેઠા બેઠા એના પર ગુસ્સો આવે છે, તો એ જેલમાંથી આવે ને એને ખબર પડે કે મારી બેનનું અહીં કર્યું છે તો બાપ તારું તો આવી જ બને. જા અત્યારે ભૂલી જા
અને બીજે કામે સળ જા, આપણે નથી કરવું ત્યાં, ના પાડી દેવી. માર એક છોડી ધ્યાનમાં આવી, કેવી આભલા જેવી હતી બા, હવે? આરસની પૂતળી જેવી હતી. ભલે રહી. પણ તમે ના પાડો છો હા બા. ના એટલે ઈ ના. અહીંયા આમની લટ નીકળતી હતી ને, ઈ પવનમાં ઉડતી હતી ને, હું કહું હા તમને. તો બીજી છોડીની નહીં ઉડે ને તો હું કાપીને એને ઉડાડાવીશ. હું જા બા. તો લટને પરણવું કે છોડીને? મગજ ખરાબ કરી નાખ્યું તમે તમારું. હતું ક્યાં કે ખરાબ થાય મગજ વગરનો? બહુ વાર લગાડી, કેમ હજી આવી નહીં હોય? આવશે તો ખરી ને. કહેતી તો થી તમે મને ગમો છો, પણ હવે શું થાય કોને ખબર. એ ભગવાન, જલ્દી મોકલ, જલ્દી મોકલ, જલ્દી મોકલ. આવી ગઈ તું? કેટલી બધી વાર લગાડી. હું ક્યારનો વાટે ઊભો અહીંયા, 1.5 કલાક થઈ ગયો મારે. વાર તો લાગે ને, ઘરે બાના બનાવીને આવીશું. ઘરે પણ કહીને તો ના આવે કે હું રાજને મળવા જાઉં છું. એ વાતે હાચી, હજી આપણું ગોઠવાનું નથી ને, એટલે બાનું કાઢવું પડે. હા તો તમે હા પાડી ને, એટલે પછી મારું મને લાગી ગયું છે તમારા ઉપર, હા, એ જ કામ. એટલે હું મળવા આવી. તારું મન તો લાગી ગયું છે, મારું મન તો હાવ હાવ, એટલે કે તું મને બહુ ગમે છો. હા, જલ્દી લગ્ન કરી લેવા છે. પણ પછી તમારા બાને કહીને હા કેવડાવી દો એટલે લગ્ન થઈ જાય. તમે તો હા પાડીને ગયા હતા, પણ તમારા બાઈયાથી જવાબ નથી આપ્યો ને, અને આપણે છોકરા છોકરા હા પાડી એમાં થોડું ભેગું થાય. એ જ વાંધો છે ને. આ વડીલો હું કામ વશમાં આવતા છે ખબર નથી પડતી વાતમાં. આપણને એકબીજાને ગમતું હા પાડી દેવાની હોય ને, આ વડીલોને પૂછવાનું ને કરવાનું એમાં જ લોચા પડે છે ક્યાંક ને ક્યાંક. શું કરવું કાંઈ સમજાતું નથી. શું કરવું? શું હું તમને ગમતી હોય ને તમારે લગ્ન કરવા ઈચ્છતા હોય તો પછી તમારા બાને કહો ને કે મારા ઘરે કેણ મોકલાવી દે, કે સટહક પણની તારીખ કઢાવે. અરે તું મને બહુ જ ગમે છે, હું તને શું કહું, તું મને બહુ જ ગમે છે. તમને કઈ બીમારી છે? હે નહીં? કઈ પગ તમારે એક જગ્યાએ ઊભા ન રહે એવી કઈ? ના ના, એવું કાંઈ નથી. પણ આ તને જોયા પછી છે ને ભાન ભૂલી ગયો છું. પણ બા લોચો માર્યો છે. શું કરવું સમજાતું નથી, શું કરવું સમજાતું નથી કાંઈ. કા બાલો છો? જાણવું નહીં કાંઈ મને. અરે કેમ તને કેવું, હું તને શું કહું, તમે કેટલા બેન ભાઈ છો? હું એક જ બેન છું ને એક જ ભાઈ છે મારો, અને મારા ભાઈના તો લગ્ન થઈ ગયા છે. એનું નામ શું છે? મહેન્દ્ર. એ સાલો, એટલે કે તારા ભાઈએ જ લોચો માર્યો છે. મારા ભાઈએ શું કર્યું? એ તમને આવ્યા, તમને બરાબર બોલાવ્યા હતા, રામ રામ કર્યા, તમારા ભેગા ખાવા બેઠા હતા. એનો ભૂતકાળ નડે છે, એનો ભૂતકાળ વચ્ચે આવે છે, આપણી બેની વચ્ચે એનો ભૂતકાળ આવે છે. આ તારો ભાઈ જેલમાં ગયો હતો? હે? શું કામ? એક કંઈક ચોરીનો કેસ હતો, એમાં પકડાણા હતા મારા ભાઈ, પણ એમાં મારા ભાઈનો કાંઈ વાંક નથી. એને બિચારાને ફસાઈ દીધો હતો. એવું છે? આ વાત મારા બાને સમજાવવી પડશે. હા, મારા બાને એ જ વાંધો છે કે તારો ભાઈ જેલમાં જે એવો ને, એ કે જેનો ભાઈ જેલમાં ગયો એ છોકરીને એની બેનને આ ઘરમાં ન લવાય. મેં બાને સમજાવ્યા કે છોકરી મને બહુ ગમે છે, મારે એની હારે જ લગ્ન કરવા છે. પણ બા એમ કહે છે કે આપણે અહીંયા નથી કરવું. હવે મારે તારી હારે લગ્ન કરવા છે, તો આનું કેમ કરવું ને એ જ મને કાંઈ સમજાતું નથી. તારી પાસે કંઈક રસ્તો હોય તો કાઢ ને, હું તારે લગ્ન કરી શકું. મારી પાસે તો શું રસ્તો હોય? કંઈ ના હોય. સેમ વડીલ કે એમ જ થાય ને. અને તમને તો ખબર છે કે આપણે ઘરનાની કોઈની ઉપરવટ ના થવાય. બાકી તો આપણા બાપ દાદાને નીચે જોયા જેવું થઈ જાય. તમારા બા હા પાડતા તો લગ્ન કરશું, બાકી આખી જિંદગી એમને એમ રહી લે. હું વાત કરે છે, એવું કાંઈ કરવું નથી. હા, બાને શું તમે- મનાવવા પડશે ગમે એમ કરીને મારે. બાને કોઈ બીજી છોકરી ગમતી હોય તમે લગ્ન કરી શકો છો. અરે પણ મને ગમવી જોઈએ ને. મને તો બહુ બધી છોકરીઓ બતાવી પણ કોઈ ગમતી નથી. હા, તું એક જ ગમી મને અત્યાર સુધીમાં. હવે હું કહું છું, આ તારો ભાઈ છે ને, એણે આવું ન કર્યું હોત ને પણ તો એમાં મારા ભાઈનો કંઈ વાક જ નથી એમાં. ઓહ. ચોરીના કેસમાં ગયા હતા એ વાત એ સાચી છે, પણ મારા ભાઈને બિચારાને ફસાયો હતો. એ કામ કર ને, આ તારા ભાઈને ને તારા ભાભીને ને બા પાસે મોકલ ને, એ એને સમજાવે કે મારો કાંઈ વાંક નથી, તો કદાચ બા માની જાય તો. હું વાત કરીશ ઘરે, સોહનભાઈ માને ને તો. બાકી જો તું મને નહીં મળે ને તો હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. મેં નક્કી કરી લીધું છે હવે તો. મારું પણ મન માની ગયું છે તમારી હારે. હા, કાલ રાતે આખી રાત તમારા જ વિચાર આવ્યા મને. મને નીંદર જ નથી આવી. સવાર સુધી જાગતો જ થો. બધું જલ્દી મળીને આ વાતનો ખુલાસો કરી નાખો. આ બાઈએ કીધું ને કે હાર નહીં,
નીંદર ઉડી ગઈ છે. તો તું નહીં મળે ને તો ખબર નહીં શું થાય. તું ઝટ તારા ભાઈને મારે ઘરે મોકલજે, બીજું કાંઈ નથી કહેવું મારે. હા, આપણે હાલને આમ જાવી વાડી આંટો મારવા. ના, જ્યારે આપણા ઘરેથી હા પાડશે ને ત્યારે જ આપણે જાઉં. નકામી વધારે માયા લાગી જાહે ને અને ઘરના કોઈ માનશે નહીં તો છેલ્લે મરવાનો વારો આવશે. એટલે એવું કાંઈ નથી કરવું. અરે હું કાં બોલે છો? હાસ તો બીજું હું બોલું. આપણે એકાબીજાને પ્રેમ કરી બેઠા તો હા મન તો મળી ગયું. હું તમને ગમવા માંડી, તમે મને ગમવા માંડ્યા છો. નહીં નહીં, પ્રેમ થઈ જાય તો એકાબીજાથી અને પછી તમારા બા હાજ નહીં પાડે તો શું કરવાનું? અરે મને તો થઈ ગયો છે, મને તો થઈ ગયો છે. સોયો ને બા, આ છોકરાવાળાએ ના પેડાવી દીધી મને. કીધું કે એનો ભાઈ જેલમાં ગયો હતો એટલે એવા ઘરારે આપણે સંબંધ ના જોડાય. તારી વાત હાચી છે, પણ તને તો ખબર છે ને કે ભાઈનો આમાં કાંઈ વાંક નથી, નિર્દોષ છે. એની પર આળ ઓઢાડવામાં આવી હતી. એનો વાંક હોય કે ના હોય, એને લીધે મારે તો અત્યારે હક પણ નથી થતું ને. પણ એ લોકોને ખબર નથી એટલે આ કોકેના કાન ભર્યા હોય કે એ માણા હાવા છે, આમ છે. નકર એને ક્યાંથી ખબર પડી હોય? એ તો અજાણ્યા હતા ને, કે સંબંધ લઈને આવ્યા હતા તેને થોડી ખબર હતી કે આપણે ભાઈ આવું આવું પગલું ભર્યું છે એમ. તો ભાઈને આમ બુદ્ધિ નથી? ભાઈ કઈ નાનો હતો ભાઈ તેને આવું પગલું ભર્યું? નાનો જ હતો બધા ત્યારે છે ને એને ખબર નહોતી પડતી એટલી બધી. આ સરપંચે છે ને બધો ઓળ્યો દોડ્યો આપણા ભાઈ ઉપર નાખ્યો હતો. બિચારો ભાઈ હલવાઈ ગયો અને ત્યારે અમને તો મોડી મોડી ખબર પડી. ત્યાં સુધી બધું પતાવટ કરી નાખી હતી. પણ એમને આ ભાઈએ જે કાંડ કર્યા એનું પરિણામ તો મારે ભોગવવું પડે છે ને અત્યારે. બીજું તો કાંઈ નથી. આ હુકા વાહે લીલું બળે એવું થાય છે. વાંક મારો છે નહીં તો એ લોકોએ મને ના કેવડાવી દીધી કે લ્યો એનો ભાઈ જેલમાં જઈ આવ્યો એટલે આપણે લગ્ન નહીં કરવાના. પણ એ લોકોને ખબર નથી એટલે ભાઈને ભળવામાં આવ્યો છે, એના પર આરોપ નાખ્યો હતો. અને જો બેટા તારો સંબંધ નથી થયો ને તો તારે એ લોકો જોઈને ગયા પછી તારે ને ઓલા છોકરા રાજને કઈ વાત નથી થઈ? બા વાત તો એને જ મને કીધું રાજેશ કે મારા બા ના પાડે છે કે તારો ભાઈ જેલમાં જઈ આવ્યો એટલે એ ખોયડારે આપણે સંબંધ ના જોડાય. બા હા શું કહું ને તો મને એ છોકરો બહુ ગમે છે. મારે એને યાર લગ્ન કરવા, મારું મન લાગી ગયું છે એ છોકરામાં. અને એ છોકરો એમ જ કહે છે કે મારું મન તારી યારે લાગી ગયું છે, મારે તારી લગ્ન કરવા. એટલે એ છોકરાએ કેવડાવ્યું છે કે તારા બાને ને તારા ભાઈને મોકલજે કે મારા બા હારે વાત કરવા. એ એને સમજાવે ને સાચી વાત કરે ને સમજી જાય તો. હા તો કાંઈ નહીં, જો તારું મન મળી ગયું ને બટા તો તારે રાજીપામાં રાજી જ છો. પણ એવું લાગે તો આપણે ત્યાં જઈને વાત કરશું ભારતી માને કે ભાઈ તમે તમારા દીકરાને સંબંધ કરો, તમને વાંધો શું છે. અને રહી વાત મારા દીકરાએ જે એની ભૂલ છે એની, જેલમાં ગયો તો ભૂલ એની હતી જ નહીં. એ બધી આપણે શોખવટ કરશું. ભાઈ એમ કોઈ માને? હંધા એમ જ કે તમે તમારું ઢાંકવા હાટું આ બોલો. પણ ભાઈ તો છે ને આપણા ઘર ઉપર કલંક બેહાડી દીધો હાવ. જો બટા ગામના બધાને ખબર છે કે આપણો ભાઈ નિર્દોષ છે. એ સરપંચે ભોળવો ને એના લીધે આમ આપણા ભાઈમાં વાંક આવ્યો અને એને ત્યારે પોલીસ ઉપાડી ગઈ. 2 દિવસ જેલમાં રાખ્યો પણ કહેવાય ગયું આ માથે કેને કળંક લાગવાનું છે ને લાગી ગયું કે જેલમાં જઈ આવ્યો. બા ગામના હંધાય ભાઈને બોયલા કરે છે કે તું જેલમાં જઈ આવ્યો ને તું આરોપી થઈ ગયો ને તે સજા ભોગવી ને એવું બધું. તમને ખબર છે પેલા કે તમે એમ કે ગામના હંધાઈને ખબર છે તો એ ગામના મેળા મારે જ છે ને અત્યારે આપણને કે તમારો ભાઈ તો જેલમાં જઈ આવ્યો. ઘણી ખબર છે, ઘણું સહન કરી છે. તાર ભાઈને હું કાંઈ નહીં થતું, એને ઘણી બળતરા થાય પણ એ શું કરે કે એને એમ થતું હોય કે મારા લીધે મારા બેનનું હક પણ અટકવું છે. પણ એને ખબર ના પડે કે એવાની ઘરે કામ ના કરાય. આ ભાઈએ એની ઘરે કામ કર્યું ને એને દુશ્મનાવટ લીધી તો આ પરિણામ આવ્યું ને. ભાઈને એવી ખબર જ નહોતી પડતી બટા, કહું તો શું. ત્યારે ભાઈ 18 વર્ષનો હતો બિચારો. એને શું ખબર પડે? એને કામ કરવાની ખબર પડતી હતી ને વાડીએ રખોપા રાખવા આટું કીધું હતું. આખી રાત રખોપું રાખ્યું ને ખબર નહીં ચોર આવ્યા ને ચોરી કરી ગયા બધા અનાજ દાણાની. તે ખબર પડી સવારે આરોપ આવ્યો ભાઈ માથે કે એ રખોપો હતો એટલે બધી ચોરી એને જ કરી છે. સીધી ભાઈ ઉપર આળ આવી ગઈ. પણ એમને આપણને ખબર હતી કે મારા બાપુને સરપંચને ગામમાં વાંધો હતો તો ભાઈને એને ઘેર કામ કરવા ન મોકલાય ને. અને ત્યારે ભાઈ 18 વર્ષ ને ત્યારે ભાઈ 24-25 વર્ષનો હતો. કે હું કઈ નાની નથી એમ તો મને હંધુ યાદ જ છે. ત્યારે ભાઈ મોટો હતો. તમે ખોટું બોલીને ઢાંકવાનું ના કરો. જે હોય બટા, જો હું તો તને હાસું કહું છું, તારે હક પણ ન્યા કરવું છું. તારે આપણે જાહું હું જાય બસ તું તારે સામેથી ને ભલે આપણે છોકરીવાળા રહ્યા આપણે નમશું એને કહેવું ભાઈ અમારોમાં કાંઈ વાક જ નથી, અમે આરોપી સી જ નહીં તો તમે શું લેવા આવું માથે ઓઢાડો છો. અને તમારી દીકરી લેવાની છે, દીકરી દેવાની હોય તો સમજા કે તમે આટલું બધું જોવો છો.
એટલે તો જોવે છે, દીકરી લેવાની છે એટલે જ જોવે છે કે ન કરે નારાયણ, આ દીકરી ખરાબ નીકળી તો એવું જ કહે છે એનો ભાઈ ખરાબ હોય તો એની બેન ખરાબ ન હોય, એ થોડી કઈ સારી હોય. હું તો કોઈ દિવસ કોઈ સામું કાંઈ બોલતી નથી, તો એ લ્યો મારી ઉપર ડાઘ લાગી ગયો ને આ ભાઈના લીધે. તો આ વાતની ચોખવટ કરવા મારે ને ભાઈને બેયને જવું પડશે એવું લાગે છે મને. તો બા હું તમને કહી દઉં, હું લગ્ન કરીને 30 છોકરા હારે કરે, ભાઈ કોઈ લગ્ન નહીં કરું, કારણ કે મારું મન છે ને એ છોકરામાં માની ગયું છે એટલે. હા બેટા કાંઈ વાંધો નહીં, તને ગમે છે ને બસ તને જ્યાં ગમે ને ત્યાં જ અમે તારા લગ્ન કરશું. ઉપાધિ ન કરતી, બધું ઠીક થઈ જાય. હું જાય બસ. હા, ઘરના અંધાય કામ પૂરા થઈ ગયા? આ ગાભા હંકેલવા બેસી ગયા છો તે? કપડાં થકેલવા જ પડે ને, થાય એટલું તો કરું. આ તારી વહુ છે ને એને બધું કામ કરી નાખ્યું, ક્યાં મને કરવા દઈશ કાંઈ? આ તમારે છે ને ઘરના કામમાં બહુ તમારે ચોવટ. હા, તમારે બહારના કામમાં ધ્યાન દો ને. અમારે હાવ ને ક્યારે કામ કરવું, ક્યારે ન કરવું, ક્યારે બેઠા હોય ક્યારે ન બેઠા હોય, તમારે શું જોવાનું હોય? આ થોડું માથું દુખે છે એટલે વાડીએ ગયો નહીં, બાકી તો વયો જ જાઉં છું ને. દવાખાને જઈ આવો ને, દવા લઈ આવો ને. ત્યાં ઘરમાં પડી છે ખોટો હું ખર્ચો કરવા? 2-3 ટીકડીઓ પડી માથાને પી લે. 2-3 ટીકડી એ એક જ પીજો, 2-3 ન પીતા, વળી હુતા રહો બેદી લગે. પણ હું 2 પીવું તો માથું ઉતરે, ખબર નહીં કેવું ચડે છે ભાઈ. બહુ બળેતરા ન કરતો હતો બટા, તોય વાડીનું કામ જે થવાનું છે થઈ જાય. આ તમે બળતરા બોલ્યા ને તો જો યાદ આવ્યું મને. આ જીગુડીને જોવા આવ્યા હતા, એનું શું થયું? એ લોકોએ ના પાડી બટા. કેમ ના પાડી દીધી? તને ખબર છે આ વાતની? ના, મને પૂરી તો ખબર નથી, પણ મને બાએ કીધું કે ના આવી છે. તો તારે મને વાત ન કરે? હા બટા જો, એ લોકોએ ના પાડી છે અને એ લોકો જોઈને ગયા ને પછી આપણી બેન જીગુ અને રાજ. તો હું આ રાજ ને જીજ્ઞા બે એકબીજાને ગમતા નહીં હોય, મને એવું લાગે તો જ ના આવી હોય ને, બીજું તો શું કારણ હોય? બાકી આપણા ઘરમાં કઈ ખામી છે? પણ તમે પૂરી વાત તો સાંભળો બાની. જીગુ ને રાજ બે છે ને બીજે દી મેળાતા, એ બે એકાબીજાને વાતચીત કરી. આપણી બેને પૂછ્યું કેમ છો, તમને હું ગમી? એમ તો ઓલા રાજે એમ કીધું છે તું તો મને ગમે જ છો, પણ મારા બાપુ ના પાડે છે કે આપણે એના સંબંધ નથી કરવું. પણ કઈ કારણ તો હોય ને બા, હું કામ ના પાડે? તમે એમને ગોળ ગોળ વાત ફેરવ્યા કરો, મને થોડી ખબર હોય હું કામ ના પાડી? મને તો મનમાં એમ જ હોય ને એકબીજાને ન ગમ્યા હોય. એવું નથી બટા, એકાબીજાને બહુ ગમે છે અને આપણી જીગુએ તો એ હટપેકડી છે કે વ્યવહાર કરશે ને તો એ છોકરા હારે જ કરશે. હા, ના પાડવાનું એક જ કારણ છે બટા, વર્ષો પહેલાં તું જે જેલમાં ગયો હતો ને એ વાત નડે છે અત્યારે, શું કરવું કે? હા જલપા, તમે બે સારી રીતે જાણો છો હું કામ જેલમાં ગયો હતો. આ જ્યારે ચૂંટણી હતી ને ત્યારે બાપાને છે ને આ સરપંચ હારે બાંધવાનું થયું હતું, કારણ કે સરપંચ છે ને આ ગામમાં સારા કામ કરતો નહોતો અને હું છે ને સરપંચની વાડીમાં કામ કરતો હતો. અને એક દી રાતે વાહુ ગયો ને તે એ જ રાતે ચોરી થઈ સરપંચની વાડીમાં, અને સરપંચે છે ને એ જ વાતનો બદલો લીધો. આ હંધોય આળ છે ને મારી માથે નાખી દીધો અને આ ફોજદારી કેસ કર્યો મારી માથે. તો એટલે જ મારે 2 દી જેલમાં જવું પડ્યું. આ હંધી વાત તમે લોકો જાણો છો અને જીગુબેને સારી રીતે જાણે છે, તેનું મોઢામાંથી ફટાતું નહોતું. એને ઘણું કીધું બટા, પણ આ છે ને ગમે એમ તોય આપણામાંથી એકવાર દાગ તો લાગી ગયો ને. આ વાતનો વાંધો છે એ લોકોને, એટલે એ લોકો ના પાડે છે કે અમારે છે ને અમારા દીકરાને સંબંધ નથી કરવો. બોલ, આ તો મને કાંઈ ડાઘ નડ્યો અને બાપાને કાંઈ ડાઘ નડ્યો? એ નો નડ્યો ને, આ તોય મને દીધી ને. આ વાત થઈ ને તો હું કુંવારો જ હતો. એના 1.5-2 મહિના પછી મારા લગ્ન થયા. હે બા, એવું હોય કે જ્યાં માણસ જેલમાં ગયું હોય ખરાબ જ હોય? હે, માણસ ક્યારેક સારું માણસ હોય એ જેલમાં જઈને આવ્યું હોય, એટલે હું કઈ ખરાબ થોડુંક ગણાતું હોય? એ બટા આપણને ખબર છે. હવે આ વાતની હું ચોખવટ કરીને કદાચ એને કહે ને તો એ લોકો માનશે નહીં. બોલો, આપણી બેન શું કહે છે જીગુ? બેને ચોખ્ખું કીધું હું લગ્ન કરી તો એ છોકરા હારે કરી, પણ નકર એમ નહીં. નહીં બા, એમ કરો ને આ જીગુબેન ને કયો ને સામે ઓલા છોકરાને ચોખવટ કરી દે. એને ચોખવટ કરી દીધી બટા, એને કહી દીધું, એને તો વાત થઈ ગઈ, પણ તોય ઓલા લોકો માનવા તૈયાર પણ નથી. ઈ નો માને તો કાઈ નહીં, ઓલો છોકરો તો આપણી બેન ને પ્રેમ કરે છે ને, તો માની નહીં જાય? એમ આપણે નથી સંબંધ કરવો બટા. એકાબીજાના મન ન હોય ને ઘરના, એટલે તો આપણે સંબંધ ન કરાય. એ કોઈ દિવસે ને ટકે નહીં. અને એવી રીતના આપણે સંબંધ બાંધશું તો કોઈ આપણી ટીકા કરશે અને આપણે એક તો દાગ લાગી ગયો, હું બીજો લગાડવો છે. હા, જીગુબેન છે ને 2 દીથી હરખું ખાતાય નથી. હવે એમ કરો હું એને મનાવું. તો મનાય, અને મેં એને કીધું છે એવું લાગે ને તો હું ત્યાં જાય એને માને મળવા. રાજની માં છે ને એને ચોખવટ કરીને વાત કરી દે બધી કે જો ભાઈ આમ છે ને આમ દાગ લાગ્યો તો મારો દીકરો છે ને ગુનેગાર નથી, બરાબર છે.
એટલે ઈ માનશે જ ને, પછી જોઈએ ને જેમ સારું લાગે એમ કરે. જા તું જીગુને મનાય અને એને કંઈ ખવડાય, 2 બટકા ખાતી હોય તો, નકર ઈ ખાહે નહીં પાછી. અને બા તમારે કાંઈ જવાની જરૂર નથી, હું મારી રીતે જઈ આવી, રાજને મળે ને કાંઈ મારે વાત કરી લે, બરોબર? સારું, તું વાત કરશે ને જો એવું લાગે ને તો તું મને કહેજે, તું તાર હું આવે. એલી ઓલી માથાની ટીકડી લાવી તો મારે પીવી છે. એ હા આપું. જીગુબેન અહીંયા કાં બેઠી બેન? તું હું અહીંયા આવ્યો? હું જ્યાં બેઠી હોય ત્યાં તમારે શું છે? કાં બેન આમ વાત કરશો? આ તે ખાધુંય નથી, થોડું ખાઈ લે ની બેન. એ નથી ખાવું મારે. તમારે ખાવું હોય ને તો ખાવ, બાકી મારી યાર ખોટી લપ કરવા નહીં આવતા તમે. તમે મારા ભાઈ નથી આજથી, હું તમારી બેન નથી. આજ સવારથી હું જોઉં છું આવું વર્તન હું કામ કરશો મારી હારે? તમને ખબર હોવી જોઈએ કે તમે હું કામ આવું વર્તન કરું છું અને તમારે હું કામ આવું વર્તન નથી કરતી. આ તમારા કાર્ડ છે ને, મને નડ્યા, મને હજી કહું સુધરી જાવ. તમે તમારું જીવતર બગાડી નાખ્યું. અરે બેન મેં ક્યાં તારું જીવતર બગાડ્યું? આ છોકરાવાળાએ ના પાડી, એમાં મારો શું વાંક છે કાંઈ આમાં? તમારો જ વાંક છે. તમારા લીધે મને છોકરાવાળાએ ના પાડી. હા, એક ભાઈએ એની બેનની જિંદગીમાં ઝેર ઘોડીને એની જિંદગી બરબાદ કરી નાખી. આવા ભાઈઓ કરતા ભાઈ વગરની હોય ને એ સારું. એટલે આવા કડવા બેન હું કામ બોલશો મારી બેન? આમાં મારો કાંઈ વાંક નથી, તું સારી રીતે જાણશો. આપણે બેન ભાઈ રમીને હારે મોટા થયા છે, તું મને નથી ઓળખતી? ના ના, ભૂલાઈ ગયું કા ભાઈ? વાંક તો મારો છે કે ભગવાને મને તમારી બેન બનાવી અને હું તમને રાખડી બાંધતી આવી. મને નથી ખબર જે ભાઈને રાખડી બાંધું ને એ જ ભાઈ મારું જીવતર બગાડી નાખશે. અરે મેં ક્યાં તારું જીવતર બગાડ્યું? અને આ દુનિયામાં કયો એવો ભાઈ હોય જે એની બેનનું જીવતર બગાડી નાખે? તમારા જેવો ભાઈ. તમારા જેવો ભાઈ હોય ને તો બેનું સુખી જ ન થાય. બેનું આમ સુખી થતી હોય ને એના નસીબમાં છે ને 2 દી પણ સૂરજના કિરણો આવે ને તો તમારા જેવા ભાઈના લીધે એ આત્મી પણ જાય છે. અરે પણ હું કામ એવી ઈચ્છા રાખું કે તારી જિંદગીમાં અંધકાર છવાઈ જાય? આ છોકરાવાળાએ ના પાડી અને છોકરો તને ગમે છે તો તું રાજને મનાવ નહીં. તમે બે મળીને તમ તારે જે પગલું ભરશો ને આપણે મંજૂર કરી લેવું. એના ભાઈએ ચોખ્ખી ના પાડી કે તારો ભાઈ જેલમાં જઈ આવ્યો ને એટલી છોકરી તારું હક પણ નહીં થાય. પણ જો બેન તું આમ જેમ અમારી સામે બોલશો આજ સવારની, એમ તું રાજને પણ કહી શકે ને, એની માને 2 શબ્દ કહે તો માની જાહે ને? એનો વાંક નથી કે હું રાજને કહેવા બેહું. વાંક તમારો છે. મોટા ઉપડે ગયા સરપંચના ખેતરે કામ કરવા જાવ, કરો. હજી મારી જિંદગીને બરબાદ કરો એના ખેતરે જઈને કામ કરીને. પણ તું સારી રીતે જાણશો આપણે જમીન નથી તો મારે તો બીજાના ખેતરમાં જ કામ કરવું પડે ને. હે ભગવાન, જમીન નથી, બીજાના તો કાંડા ભાંગી ગયા, બીજે કામ કરો ને. પણ નહીં, તમારે તો હું મારી બેન દુખી કેમ થાય ને એ જ જોવાનું છે. નહીં, આ તમારી બેનનું જીવતર છે ને ભાઈ, તમે બરબાદ કરી નાખ્યું, બરબાદ. તારું જીવતર બરબાદ કરવામાં જો મારો હાથ હોય ને તો ખરેખર કહું છું આ ભાઈ હોવા પર છે ને હું કલંક કહેવાઉં. એટલે આવી ઈચ્છા હું કોઈ દી ન રાખું કે તારું જીવતર બગાડું. બસ મને ખબર હતી કે આગળ આવીને બેન પીલુડા પાડવા માંડશે એટલે બેન પીગળી જાય, પણ આ વખતે હું નહીં પીગળું. તમારી બધી વસ્તુમાં મેં તમને સપોર્ટ આપ્યો છે. નહીં, મારો ભાઈ છે ને મને નથી ખબર એ જ મારો ભાઈ મારું ઘર ઉજાડી દે. જે છોકરા હારે મારું મન મળી ગયું હોય છે ને એ છોકરા લગ્ન મારો ભાઈ નહીં થવા દે. બેન મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. એક ભાઈ હોવાના નાતે હું તને વચન આપું છું કે તારા જો લગ્ન થાય ને તો એ છોકરા હારે, બીજા કોઈની હારે હું નહીં થવા દઉં. એ છોકરામાં લગ્ન થાય એમ જ નથી. એની બાએ કહીને ના પાડી દીધી તો આપણા બા કહેતા હતા એ વાત કરવા ચાહે, હંધી વાત કરશે. બા જવાના હતા બેન, પણ હવે બા નહીં જાય, બાની જગ્યાએ હું જાય. તો તું જોઈ લે કે તારો ભાઈ શું કરે છે. તારા લગ્ન ત્યાં થાય ને એના માટે જે કાંઈ કરવું પડે ને એ હંધુય હું કરે. અરે મારો પ્રાણ હોતે ને આપી દે તારા લગ્ન કરાવવા હાટું, ત્યારે તને મારી કિંમત થાય. ભલે અટાણે તું એમ કહેશો કે તારા ભાઈએ આમ કર્યું ને તેમ કર્યું, પણ આ જે કાંઈ થયું ને બેન એમાં મારો જરાય વાંક નહોતો એ તું સારી રીતે જાણે છે. અને આ દુનિયામાં એકેય ભાઈ એવો ન હોય કે જે પોતાની બેનનું જીવતર બગાડે, બરોબર? હું જાણું છું, દુનિયા નથી જાણતી ને કે આમાં કોનો વાક છે ને કોનો વાક નથી. પણ અત્યારે મારું હક પણ તમારા લીધે જ રોકાણું છે ને ભાઈ. શું કહે છે છોકરીનો ભાઈ જેલમાં જઈ આવ્યો હતો એ સારું ના કહેવાય. એનો ભાઈ ખરાબ તો વાહે એની બેન ખરાબ જ હોય. એની બેન આવીને આપણું ઘર હાસવી ના દે. આ દુનિયાના મોઢે ગવણા બાંધવા નથી જવાતા બેન. તું તો મારી હગી બેન છો. એક માના પેટે 2 જન્મ લીધો છે. તું તો મને સમજવાની કોશિશ કર. મારે કોઈને સમજવા નથી. અને તમે છે ને અત્યારે અહીંથી જાઓ, મારું માથું દુખે છે, મારે નથી ભેજામારી કરવી. બેન હજી કહું છું ખાઈ લે ને એવું. મારે નથી ખાવું ભાઈ, મેં કીધું ને તમને એકવાર.
તમે નહીં જાઓ, હું જ વહી જાઉં. તું બે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ ભારતીમાં. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? બસ ઠીક છે. હું તમારી યાર એક વ્યવહારિક વાત કરવા આવી છું. મારી હારે વ્યવહારિક વાત? શું વાત છે કયો ને? વાત એવી હતી કે તમે તમારા દીકરાનું માગું લઈને મારા ઘરે આવ્યા હતા, તો પછી તમે કાંઈ જવાબ ન મોકલો, અને જવાબ મોકલો તો એ મેં નાનો મોકલો. હા, નાનો મોકલવો પડે એમ જ હતો. કેમ પણ હું વાંધો છે તમને? મારી દીકરી કંઈ તમને નથી ગમતી? કાળી છે, એનામાં સંસ્કાર નથી, એની ભૂલ હોય તો તમે તારે એવું લાગતું હોય તો મને કહો. હર્ષાબેન, અમે તમારા ઘરે આવ્યા, તમારી દીકરી જોઈ, ખોરડું જોયું, તમને જોયા, હંધુય સારું લાગ્યું. અને હાચું કહું ને, તમારી દીકરી તો મારા હૈયે વસી ગઈ હતી અને મારા દીકરાના હૈયે વસી ગઈ છે. એ તો રટ લઈને બેઠો છે, પણ હાળું માન્યામાં નથી આવતું. બહારથી વાત મળી કે તમારો દીકરો જેલમાં જઈ આવ્યો હતો. હવે હાચું કહેજો, જેના ઘરમાંથી કોઈ માણસ જેલમાં ગયું હોય એ કંઈ હારા કરમ કરીને તો ગયું ન હોય, કાંઈક એણે ગુનો કર્યો છે તો જ એ જેલમાં ગયો હોય. એટલે પછી મને એમ થયું કે જે ઘરને કાળી ટીલી બેહી ગઈ હોય ત્યાં આપણે કરાય નહીં. બસ આ ગામના માણસોએ તમને કીધું, તમે એની વાત માની લીધી. અરે આ વાત કદાચ તમે મને સીધા આવીને પૂછી હોત ને તો હું તમને સીધો જવાબ આપી દે. મને જવાબ આપવામાં કોઈ વાંધો નથી. મારી વાત સાંભળો, સોરની માં એમ કે મારો દીકરો સોર છે? હા કે, કારણ કે મારો દીકરો સોર હતો નહીં અને એના પર આળો ઓઢાડી છે. એની સોખવટ કરવા જ હું તમારી પાસે આવીશું. તો પોલીસ એમને એમ પકડી ગયા ને એના વાગ ગુના વગર? હવે સાંભળો મારી વાત તમે. જો તમને માનવામાં આવે તો તમે આ સંબંધ કરજો, નકર જો હકીકત છે હું તમને જણાવું છું. અમારે બહુ વર્ષો પહેલાં સરપંચ હારે આ મહેન્દ્રન બાપાને બાંધવાનું થયું હતું. ત્યાર પછી થોડું ઘણું સમાધાન થયું. પછી સરપંચે એની વાડીના રખોપા કરવા હાટું મારા દીકરાને ત્યાં રાખ્યો રાતવહુ. એ રાતવહુમાં ખબર નહીં કોઈક 10 જણા ચોર આવ્યા અને ઘણી વસ્તુ ઘણી ખરી ત્યાંથી ચોરી થઈ ગઈ. એ ચોરી થઈને, કારણ કે તે રાતે મારો દીકરો રખોપામાં હતો, વાક કોનો આવ્યો? મારા દીકરાનો. સવાર પડ્યું અને સીધો એ સરપંચ પોલીસને લઈને આવ્યો અને મારો દીકરો બિચારો ત્યારે ઉંમરમાં બહુ હતો નહીં, નાનો હતો, અને એના પર આળો ઓઢાડી દીધો અને છોકરાને જેલ ભેગો કર્યો. હા તો સારું છું કે આ વાતની જાણ જે ચોર હતા ને એને અમને કરી કે આ ચોર સરપંચે જ મોકલ્યા હતા. જો તમારી સાબુતી જોતી હોય તો તારી ચોર છે ને જે ચોરી કરી હતી એના મોઢે સબૂતી કરાવી દો તારે કે મારો દીકરો ચોર નથી, એનો કોઈ વાગ ગુનો જ નથી. વાગ ગુનો હોય તો જેલમાં ઈ વધારે ન રહે? કેમ 2 દીમાં છોડી દીધો? તો હર્ષાબેન, આ તમારા દીકરાને જેલમાં લઈ ગયા એ વાત આખા ગામને ખબર છે, પણ આ ખોટા આરોપ નાખીને લઈ ગયા છે એ તો મને કોઈએ ન કીધું. ક્યાંથી કે કોઈ થોડું રાજી હોય કે મારી દીકરી સુખમાં પડે? ને આમે તે પહેલેથી ગામના ને અમારા ઉપર ઈર્ષ્યા છે, કારણ કે ગામ અમારું નાનું ને સરપંચને એના બાપાને વિરોધ બહુ મોટો છોતો. એ તો ધામમાં વૈયા ગયા, પણ વાહે ઈર્ષ્યા ન દેખાય. હજી આ લોકોએ અમારી હારે રાખી છે. શું કરવું કયો? હવે તારામાં મારા દીકરાને જો એટલો બધો વાંક હોય ને ભૂલ હોય તો કોઈ મારા દીકરાને દીકરી ન દે. બા તમે કયો, તમારા મનથી તમે વિચારો. અને મારે તો તમને દીકરી દેવાની છે, અને હું અહીંયા સામેથી એટલે આવીશું કે મારી દીકરીને તમારો દીકરો જ ગમે છે. એ તો મને મારા રાજાએ કીધું કે બા મને એક નજરે ગમી ગઈ છે ને હવે છે ને મારા હૈયેથી જાતી નથી, મારે એની હારે જ કરવું છે. પણ આ એક મોટી ઉપાધિ આવી કે છોકરો જેલમાં જઈ આવ્યો છે. એટલે મેં કીધું રાજીયાને કે હાલ જેલમાં જઈ આવ્યો ને ત્યાંથી છૂટીએ ગયો, ઘર હોય ત્યાં ભાણા ખખડાઈ ખરા. કાલ સવારે આપણા ઘરમાં અંદર કાંઈ ઉસનીસ થાય અને એનો ભાઈ આવીને જો તને મારે ધકે કાં ઝઘડા કરે તો બાપ આપણે ક્યાં જવું? એટલે મેં કીધું એ ઘરે આપણે કરવું જ નથી. પણ જો મારો છોકરો એવો છે જ નહીં. મારો દીકરો જેમ તમારો રાજ છે ને એમ જ છે. બિચારો ભોળો છે, ભોળવાઈ ગયો નાનપણમાં, ઉંમર નાની હતી
હવે તમને આ વાતની જો સોખવટ કરી દીધી છે. હવે તો મારી દીકરીનો સંબંધ જો મારે કરવો છે તમારા દીકરા હારે, તમારી હા હોય તો જે હોય એ તમે મને જવાબ મોકલજો. બીજું ઠીક છે, હું હવે જરાક વિચારી લઉં પછી જવાબ મોકલું. એમ જેમ ગામની વાત મેં હાસી માની એમ તમારી વાત હું કેમ ખોટી માનું? હશે એવું. અને કાંઈ એવું બને કે તમે વાત ભેળવીને મને કરી હોય, એટલે મને એક વખત સોખવટ કરી લેવા દો, પછી હું તમને કેવડાવું. હો ને? કાંઈ વાંધો નહીં. આવ્યા છો ચા પાણી પી જાઓ. ના ના, તમે કીધું એ આવી ગયું. રજા લો. એ હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આણે કીધું એ સાચું હશે. આ પતરું લગાડી દઉં ને આજે એટલે કામ થઈ જાય હરખું. એટલે રાજ્યા હા બા બોલો ને. બધે ગોતી વળીને તું અહીંયા શું કરો? શું અહીંયા? બા સોમાં હું બેહવાની તૈયારી છે ને, તો કીધું આ પતરું છે ને નેવામાં મારી દો એટલે પાણી હેઠે ન પડે, એક બાજુ પડે એ પણ હાટું. તું એકલો થોડો કરી કોકને બોલાવને, આવડું મોટું પતરું ઉપર લગાડવાનું છે, તું એકલો પોગી વળવાનો છે? ઓલાને બોલાવે જેનચાને આવે એટલે કરાવી નાખું, પણ તૈયારી તો કરું કે હું બાંધ તો થાવ ત્યાં આવી જાય આગળ. હા, એ કાંઈક ઓર્ડરમાં ગયો છે એના ફોટા પાડવા, એ આવવાનો છે હમણાં. પણ હું એમ કહું, આવલી આપણે સોડી જોવા ગયા હતા ને, હા એની માં આવી હતી. એમ બા આવ્યા હતા કેમ? શું કરવા? સોખવટ કરવા આવી હતી. હું સોખવટ કરવા આવ્યા હતા? મને કહે કે તમે મારી દીકરીને જોઈ ગયા, બેઉ એકબીજાને ગમે છે, માગું નાખવા તમે જ આવ્યા હતા અને તમારો કાંઈ જવાબ ન આવ્યો ને આવ્યો એ નાનો આવ્યો તો હું છે. પછી જે હતું એ મેં કીધું બીજું કાંઈ નહીં, પણ આ તમારો દીકરો જેલમાં જઈ આવ્યો છે, એવા ઘરમાં માગું ન ખાય, એની દીકરી લવાય. તો એણે સોખવટ કરી. એ કે એવું નહોતું, એ સરપંચનો ને એનો બાપાનો કંઈક ઝઘડો હતો અને પછી કંઈક મારા દીકરાને એણે ત્યાં કામે બોલાવ્યો હતો અને એ વખતે રાત રહેવાનો વખત એના દીકરાનો હતો, કોઈક સોરો આવ્યા, ચોરી કરી ગયા અને આળ બધો મારા દીકરા પર આવ્યો. બાકી મારા દીકરાનો આમાં જરાય વાંક નથી. બટા મારે કેમ માની લેવું? તો બહારું કહેવાય ને, એ નિર્દોષ હોય તો ગોઠવાઈ જાય ને મારું. પણ જો બા એનો કાંઈ વાક જ નથી. હે એની પર તો આળ આવ્યું હતું ને, એટલે એ ગુનેગાર ન કહેવાય. હે તો એ ઘરમાં તો આપણે સંબંધ કરી શકીએ ને. એ વાત હાચી, તું કહે છે એમ, પણ હજી તો એની માં કહી ગઈ, મારે સોખવટ તો કરવી પડે ને. એની માએ કીધું ને મારે માની લેવાનું. પણ બા એની માં થોડું ખોટું બોલતા હોય. મારી વાત સાંભળો, હવે એ લોકોને હા પાડી દો, કારણ કે એણે હાસી વાત તો તમને કરી દીધી કે નહીં. હે કે એના છોકરાનો કાંઈ વાક નથી, તો એ કાંઈ ગુનેગારવાળું ઘર તો કહેવાય નહીં. હે તો પછી ભાઈ છોડી મને ગમે છે, તમને ખબર તો છે ને, એની છોડીને હું ગમું છું. તમે હા પાડી દો ને, બીજી હું લાંબી ન કરવાની ભાઈ બા. રાજ્યા તને નથી ખબર કે હંમેશા તારી ખુશીમાં મારી ખુશી હોય, એટલે તો- તું સુખી તો હું હા સુખી, એટલે જ કહું છું. તારો રાજીપો તો મારો રાજીપો. તો આપણે પાકું કરી નાખીએ. હું અરે. ફોન કરી દઉં ભાઈ. એ નથી ફોન કરવો. ધીરો ખમ બાપા, ધીરો ખમ. મને જરાક વિચારવા દે, મને કોઈક જગ્યાએ એની સોખવટ કરવા દે, તપા કરવા દે. મારી એક વાત સાંભળ, ગામવાળાએ મને જે કીધું કે એનો ભાઈ જેલમાં ગયો હતો એ આપણે માન્યું, પણ ગામવાળામાંથી કોઈએ એમ તો કીધું જ નહીં કે એના પર ખોટો આળ નાખ્યો હતો. જો એક બે જણા મને કહે ને બટા હું સામેથી જાય, તું ચિંતા ન કર, આટલા ભેગું 2 દાડા વધારે. મારી વાત તો સાંભળો બા, મારી વાત તો સાંભળો. હું કહું છું આ ગામવાળાની વાત બધી ન મનાય. હવે ગામમાં એને કોઈ ક્યારે બનતું ન હોય તો એ તમને ખરાબ જ કહેવાના છે. હવે એની માં આવીને ખુદ કહી ગયા છે છોકરીની કે ભાઈ મારા છોકરાનો વાક નથી, તો પછી તમને હું વાંધો છે બા? એ સુપાવાય કહેતા હોય. અરે બાપ કેમ ખોટું ન બોલે? આ સંબંધમાં કોઈ ખોટું ન બોલે. મારી વાત સાંભળ, તને મારા પર વિશ્વાસ છે કે નથી? હા, પૂરો. હું જે કરે એ સારું કરે કે હા, નહીં? હા. ભલે મેં અત્યારે ના પાડી છે, અને જો મને ખાલી એક 2-4 જણા એવા લોકો મને કહે ને કે આ બધું બરાબર છે, ખોટો આળ નખાયો તો પછી હું સામે ચડીને જઈશ. તું બાપ. ચિંતા ન. તારે આજે ને આજે પૈણી જવું છે? હા નહીં. હા પાડો તો હું તો પાણી દઉં. બસ તું તો પૈણી જ જાય ને. ઉપાધિ મારે તૈયારી એ નથી કરી કાંઈ. લ્યો લગ્ન કરવા પર આવી ગયો. હજી મને હા તો પાડવા દે. પણ મેં બા બધી તૈયારી કરી જ રાખી છે બા, તમે હા પાડો એટલી જ વાર છે ખાલી. કેમ હું લઈ આવ્યો તું એના હારું? લાવ્યો છું, તમે હા પાડો ને. શું લાવ્યો છે મને બતા. હા હું એને હાટું છે ને ગળામાં પહેરવાનું ડોક્યું લઈ આવ્યો. ઠીક. અને એમાં પાછું આ રાજનો રા લખ્યો છે. હા 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 ઇંગ્લિશમાં લખવા આમ. બા ઠીક. જો મારી વાત સાંભળો તમે. હા એની બાએ કીધું છે ને કે એના છોકરાનો કાંઈ વાક નથી.
હે એટલે હાસું જ કહેતા હોય. તમે હા પાડી દો ને, ગામને નથી પૂછવું આપણે. પણ તું ગમે એટલો કૂદીશ ને તો એ હજી મારી હા નહીં હોય. મને ખબર હતી તમે હાથ પાડી. બા એવું હું કામ કરો છો? મને એ છોકરી ગમે છે બા. બા હું કહું તમને, હા ગામને મૂકો પડતું. હા જવા દો, બધી વાત જવા દો. એની માની વાત પકડી લ્યો ખાલી. હા એક કામ કરીએ, બધી વાત જવા દઈએ, એની માની વાતે જવા દઈએ. ના, હા પાડી દે. જઈને ત્યાંને બોલાવ અને આ પથરું નાખી દે. ચોમાસું માથે છે, હું જાઉં છું. બા બા હું લગ્ન કરવાની વાત કરું છું, પતરું ફિટ કરવાની નહીં. હા બા માનતા નથી. આ છોકરી હારી હાથમાંથી વહી જવાની છે. બળતરાના પાર નથી. હા તમે મને જવાની ના પાડી હતી ને ત્યાં, એટલે હું કાંઈ ગયો નથી. પણ આ તમે જઈ આવ્યા કે નહીં આ છોકરાની ઘરે? ગઈ તી બટાવું, બધી વાત કરી રાજની માને. ખબર નહીં હવે એને એમ કીધું હું બે દી કેડે વિચારીને જવાબ આપું. આ જવાબ કંઈ આવ્યો નથી. પણ તમે એને કીધું નહીં કે જે કાંઈ બનાવ બન્યો આપણા ઘરમાં એમાં મારો કાંઈ વાંક નહોતો, હાવ નિર્દોષ છું હું, છતાંય ફસાઈ ગયો. મને ફસાવવામાં આવ્યો હતો, એ લોકોને કીધું નહીં? મેં બધી માંડીને વાત કરી એને કે વર્ષો પહેલાં મારા સરપંચ હારે આ મહેન્દ્રને બાપાને બાંધવાનું થયું હતું. એની દાજ રાખીને મારા છોકરાને રાતે રખોપામાં એના વાડીએ મોકલો હતો અને સવાર પડે એના ઉપર આળ ઓઢાડી. અને અમારી પાસે સાબિતી છે. કીધું કહેતા હોય તો સોરને બોલાવીને પૂછી લો કે સરપંચે એને કીધું હતું કે જાવ એના ઉપર આળ ઓઢાડવાની છે. અને 2 દી સુધી જેલમાં રાખ્યો હતો. બધી વાત મેં એને કરી. હવે ખબર નહીં એને ગળે ઉતરી હોય કે નહીં. પણ તોય તરત હા ન પાડી દીધી. હા નથી પાડી બટા. અને બેન છે ને, બેન મોઢું સડાવીને ફરે. શું કરવું કે આપણા હાથની વાત છે. હવે એ લોકોએ માગું કરાવ્યું અને કરતાં માગું ન આવ્યું હોત ને તો સારું હોત. હા શું કહું ને બા, જ્યારથી આ છોકરાના ઘરેથી ના આવી છે ને ત્યારથી બેનની સામે હું જાઉં છું ને તોય તે મોઢું ફેરવી લે છે. અને ખરેખર કહું ને, આ બેન જ્યારે જ્યારે મોઢું ફેરવે છે ને તો એ છે ને મને મારા પોતા ઉપર ધિક્કાર આવે છે કે હું એનો હગો ભાઈ છું. બટા તો આમ ઓછું ન લગાય. બેનને ખબર જ છે કે મારા ભાઈનો આમાં કોઈ વાંક નથી, તો એને આવું મોઢું ન ફેરવી લેવાય ને. હું એને સમજાવે કે ભાઈ અરે છે ને આવું વર્તન નહીં કરતી. બિચારાએ અત્યારથી નાનેથી મોટેથી ત્યાં સુધી કેમ રાખી છે. તમારે છે ને બા એને સમજાવવાની કાંઈ જરૂર નથી, કારણ કે એ નાની નથી. અને આજકાલની છોકરીઓ એવી જ હોય છે કે મા બાપનો 20 વર્ષનો પ્રેમ હોય ને એ ભૂલી જાય. પછી જ્યારે કોઈક છોકરો મળે ને તો આ 2 દીના પ્રેમમાં એ મા બાપે આપેલા સંસ્કાર, એની ઇજ્જત, આબરૂ બધું જ ભૂલી જાય. એને મા બાપનો પ્રેમ નથી દેખાતો, ખાલી દેખાય છે તો એ છોકરાનો પ્રેમ જે એને 2 દિવસથી મળ્યો હોય. બટા તારી બધી વાત હું તો સમજુ છું, પણ આ વાત આપણી બેન જીગું સમજે છે. એને એમ નથી થતું કે મારો ભાઈ મારા હાટું અત્યાર સુધીને કેટલું કર્યું છે. મારા બાપાની ગેરહાજરી હતી, જે વસ્તુની જરૂર પડી હોય તે અડધી રાતે મારા ભાઈએ મને લાવીને દીધી છે. અને આ જો ને તારી ઘરવાળી, મારી વહુ, એની ભાભી, આ જીગુ એની ભાભી હારે કેવું વર્તન કરતી હતી. આજકાલ એની હારે ઓછું બોલે છે. આ હંધોય પ્રેમ છે ને બા, આ 20 વર્ષમાં મેં મારી બેનને જે પ્રેમ કર્યો ને, આ હંધોય પ્રેમ એ છોકરાના પ્રેમ આગળ ટૂંકો થઈ ગયો માં, ટૂંકો થઈ ગયો. તું ઓછું લગાડ માન બટા. તું શું કામ રોસો? તું ઢીલો ન પડ. આ તારી માં છે ને તારી હારે, હું તને નથી ઓળખતી બટા. સાનો રહી જા. આમ તું આહુડા પાડે તો હું મને સારું લાગે હે? મારા લીધે મારી બેનનું જીવતર ધૂળ થવા જઈ રહ્યું છે. જે છોકરો એને ગમે છે ને એની હારે હું એના લગ્ન નથી કરાવી શકતો. આનાથી અભાગ્યો કયો ભાઈ હોય જે એની બેનની ખુશી માટે કંઈ ના કરી શકે? સાનો રહી જા બટા, સાનો રહી જા. તું એટલા બધા નિહાકા ન નાખ. તારી જાતને એટલી નાની ન સમજ. ગમે એવી બેન હોય એના ભાઈનું તો દાસતું જ હોય. ભલે અત્યારે એને સમજ નથી પડતી, પણ પછી પસ્તાવું તો થાય જ ને કે મારા ભાઈએ મારા હાટું કેટલું કર્યું છે. અત્યારે મેં મારા ભાઈની એક વાત માનું હું સમજી શકી. બા મારી પાસે એક રસ્તો છે, જો તમે હા પાડો ને તો બેનના લગ્ન છે ને એ છોકરા હારે થઈ જાય. કેવી રીતે બટા? હું છે ને જલપાને લઈ અને નોખો રહેવા વયો જાઉં. હા હું વાત કરસ તું? હા બા, નોખો રહેવા વયો જાય ને
તો પછી છોકરાની માને છે ને આપણા ઘરે કાંઈ વાંધો નહીં રહે, કારણ કે ગુનેગાર તો હું છું ને, નહીં બેટા. મારી બેનને તમે નથી. નહીં બેટા નહીં. આ આંગળીથી નખ કોઈ દી વેગળા ન હોય મારા દીકરા. તું આમ સુધો રહેવા આવ્યો છે તો મારો સહારો કોણ થશે બેટા? તું જ મારી ગટપણની લાકડી છો. અને આ દીકરી તો કાલ હારે વહી જાય. જો એને લોકોને કરવું હોય ને વ્યવહાર તો કરે, નકર કાંઈ નહીં. પણ તને હું સુધો નહીં જવા દઉં. બા તમે સમજો છો, આ વાત જ્યારે મારી બેન સમજે ને ત્યારે મારે નોખું રહેવા ન જવું પડે. પણ અત્યારે છે ને બા મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને આ બેનના લગ્ન થઈ જાય ને ત્યાં સુધી હું નોખો જાઉં. હું વચન આપું છું ને તમને, નહીં પછી પાછા હું તમને મારી હારે રહેવા બોલાવી લઈ બા. નહીં બેટા. કારણ કે તમે સમજો બા, બીજો કોઈ રસ્તો જ નથી મારી પાસે. હવે આ શું આદરું છે થેલા ભરવાનું? અમે જાય છે નોખા રહેવા. જો મેં કહે છે ને તમને કોઈ નોખા રહેવા જવાનું નથી કીધું કે તમે અલગ થઈ જાવ એમ, કે પછી તમારે દુનિયાને બતાવવું છે કે બેનના લીધે ભાઈ નોખો થાય છે. જો બેન, અમારું એવું કાંઈ કહેવાનું થતું નથી, પણ તમને ઘણાય સમજાવ્યા પણ તમે સમજ્યા નહીં. તો હવે અમારે શું કરવું કયો તમે જ. હા, તમે 2 દિવસથી ખાતા નથી, તમારી ભાઈ સાથે તમે બોલતા નથી, પછી કેટલાક સમજાવવા અમારે તમને? ઠીક, એટલે નોખા થઈ જાઓ તમે એટલે મારા ઉપર કલંક વયો જાય એમ ને? હે, એમાં કલંકનું ક્યાં આવ્યું છે બેન? હા, તમારી ભાઈ સાથે તમે બોલતા નથી ને, હે બિચારા કેટલા એકલા એકલા રડે છે. મને એમ કહે છે કે આ બેનનું દુઃખ નથી જોવાતું, ને એક તમે બેન છો એની, કે તમે એનું દુઃખ સમજી નથી શકતા. હું હંધોય સમજુ જ છું, હું કાંઈ નાની નથી ભાભી, 24-25 વર્ષની થઈશ, એટલે મને સમજાવવા ના બેહો. અને આ તમારે ઘર છોડી જવાનો વિચાર હોય ને તો એ બંધ રાખી દેશો, કોઈને ક્યાંય નથી જાવું ઘર છોડીને. જો બેન, હવે અમારે આ ઘરમાં નથી રહેવું, કારણ કે તમે કેવું વર્તન કરો છો ને તમારા ભાઈ સાથે એ મારાથી પણ નથી જોવાતું ભાભી. એટલે હવે અમારે નોખું થઈ જવું છે. હું કઈ ખરાબ વર્તન નથી કરતી હો, હું ખાલી કામ વગર કોઈને બોલાવતી નથી. ઠીક, એટલે હવે બોલાવતી નથી પણ તમને ખરાબ વર્તન લાગવા માંડ્યું છે. હા, તો ખરાબ જ કહેવાય ને બેન. તમને કેટલા દિવસથી બા સમજાવે છે, તમારા ભાઈ સમજાવે છે, હું સમજાવું છું, પણ તમારે તો સમજવાનું નામ જ નથી લેવું. બસ એક જ જીદ લઈને બેઠા છે કે હું લગ્ન કરીશ તો રાજ સાથે કરીશ. પણ હવે ત્યાંથી ને ના આવી છે તો અમે લોકો શું કરીએ? અમે તો તમને પરણાવવા માંગીએ જ છીએ એની સાથે. ના કોના કારણે આવી છે? મારા ભાઈના કારણે જ ના આવી છે ને. આ મારા ભાઈએ જે રમત રમી છે, એટલે કે આ જે ખેલ કર્યા પેલા એના લીધે જ ના આવી છે ને. મારા ભાઈએ જો એવું ના કર્યું હોત ને તો મારો હક પણ રાજારે નક્કી થઈ ગયું હોત આજે. જો બેન, આ તમારા ભાઈએ જે એક એની ઉપર એક દાગ લાગી ગયો છે, પણ એ સારા કામ માટે એને કર્યું હતું ને, એને કોઈ એવું ખરાબ કામ તો નથી કર્યું, કોઈનું ખૂન તો કરી નથી નાખ્યું તો દાગ લાગે. તમારે સમજવું જોઈએ. હા ને, તમને તો વાતની પહેલેથી ખબર છે, તો તમારા ભાઈને તમે જાણી ના શકો કે તમારો ભાઈ કેવો છે કેવો નથી? એ દાગ જે લાગ્યો છે ને એ મારા ચરિત્ર ઉપર જ લાગ્યો છે ને, અને એનો દાગ છે એ મારી જિંદગીમાં ગ્રહણ બનીને ઉભો રહ્યો છે અત્યારે. બેન, હજી કહું છું, હજી મોડું નથી થયું, હજી સમજી જાઓ. બાકી અમે અલગ રહેવા જતા રહેશું ને તો જતા જ રહેશું. હા બસ, એટલે દુનિયામાં હંધાઈને થાય કે નહીં બેને એના ભાઈને અલગ રહેવા કાઢ્યો, બેન જ ખરાબ છે, બેનના ત્રાસથી ભાઈને ભાભી ઘર છોડીને વહી ગયા. તમે એ બતાવવા માગો છો ને, એટલે તમે ઓડિયો ઢોડિયો બધો મારા ઉપર નાખવા માંગો, બીજું કાંઈ નથી અત્યારે. હવે તમારે જે સમજવું હોય ને સમજો. તમને એક ને એક વસ્તુ કઈને છે ને હવે અમે લોકો કંટાળી ગયા છીએ. તો હું કામ કહો છો મને એક ને એક વસ્તુ? જે ભૂલ કરી સ્વીકારી લો ને તમે કે નહીં હા બેન તમારા ભાઈથી ભૂલ થઈ ગઈ છે, અમે 2 હાથ જોડીને માફી માંગીએ. બેન, તમારા ભાઈથી ને કોઈ ભૂલ થઈ જ નથી તો માફી શેની? વાહ, એ તો મને ભૂલાઈ ગયું નહીં. તમે પત્ની તો મારા ભાઈના જ છો ને, એટલે તમે એની બાજુ જ બોલશો. મારા ભાઈનો વાંક કહી શકે નહીં હોય, સમજાવવા તો બધાય મને જ આવીશો ને તમે. અમે તમને લોકો છે ને ફક્ત સમજાવવાની જ કોશિશ કરીએ છીએ, પણ તમારે માનવું નથી ને એટલે દુઃખ તો અમને પણ થાય છે. એ તો જેના ઉપર વીતી હોય ને એને જ ખબર હોય કે હું થાય ને હું ન થાય એમ. અમારી જગ્યાએ એકવાર તમે તમારી રીતે ઊભા રહીને જોઈ લ્યો, પછી તમે મને કહેજો કે હું સાચી છું ખોટી છું. આ ઘર છોડીએ છીએ ને બેન, તોય તમારા ભાઈ અત્યારે રડે છે. શું કામ? તમારા માટે. પણ નોખા તો અમે એટલે થાય છીએ કે આ રોજ ઘરમાં કંકાસ ઝઘડા આ બધું થાય છે ને
એટલે અમે જતા રહીએ છીએ. પણ તમે નહીં માનો, તમે નહીં સમજો તમારા ભાઈની વેદના. વાહ, એટલે નોખા થાય છે એટલે મારો ભાઈ રડે છે. તો અત્યાર સુધી હું રડતી હતી એ મારા ભાઈને ન દેખાણું તો મારા ભાઈને પહેલાં જ વિચારી લેવું હતું કે હું આ કામ કરીશ ને તો મારા આખા કુટુંબને આખા પરિવારને ભોગવવાનો દિવસ થાય છે. અને શરૂઆત તો મારાથી જ થઈને ભોગવવાની. મારું જીવતર છે એ ઝેર થઈ ગયું. બેન, તમારા ભાઈ તમારી ખુશી જ ઈચ્છે છે, પણ સામેવાળા ન માને તો અમે શું કરીએ? ક્યાંથી માને સામેવાળાને ખબર જ છે કે એના ખોયડા ઉપર એક ડાઘ લાગી ગયો છે અને એ ઘરની દીકરી અમારા ઘરની વહુ બનશે તો અમારા ખોયડા ઉપર એ ડાઘ લાગી જાય એટલે સામેવાળા માનવાના છે જ નહીં ને. જો બેન, મારે છે ને વધારે તમારી હારે છે ને માથાકૂટ નથી કરવી. અમે છે ને જવાની તૈયારી કરીએ છીએ. કોઈએ ક્યાંય નથી જવાનું. હું વહી જાય આ ઘર મેલીને. જો હું નડતી હોય ને તો પણ નહીં કરતો તમ તાર મને બદનામ જ કરી. તમે બધા મને બદનામ કરવા જ આવ્યા છો. આની કરતા તો હું તમારે સમજવું હોય ને એ સમજો બેન. એક કામ કરો, હું જ મારો જીવ આપી દઉં એટલે બધાને બળતરા મટે. હા, કેવું બોલે છે અને કઈ રીતે સમજાવવા? અમારે વાત કરવી જ જોહે. હવે રોટલા જ ઘડવા જ પડશે. એ પછી કરજો 12 બા, વાગી ગયા. એ પછી કરજો. મારી વાત પહેલાં સાંભળો. આ જિજ્ઞાનો ફોન આવ્યો હતો મારી ઉપર. ઠીક, મને ખબર જ હતી કે તું મારી પાસે આવે ને એટલે એ સોડીની વાત લઈને જ આવે, પણ મારે કાંઈ ન સાંભળવું. તમે બે જણાએ જે વાત કરી ને એ મને ન કહેવાય. અરે પણ બા, તમે વાત તો સાંભળો. હું બા તમારી હું તમે એવી વાત તમને કરવા આવું વાત કરો તે તો એ મને નથી ખબર હો. તું તો હાવ છે ને બુદ્ધિને બળદ છે. કહેવાય આવી જાય કે અમારી બેવને આવી વાત થઈ હતી. એ બા, આ તમારા સંસ્કાર એટલા બધા વાળા નથી. હું બધી વાત તમને કરી દઉં. કમ બે જણા હું વાત કરી આમ જો નહીં કે નોસ કહું ને, પણ તમે તો હું ત્યાં પણ મારી વાત સારું હવે કે પેલા મારી વાત સાંભળો ને બા. બોલ. હા, જો એ લોકોનું ઘર અત્યારે વેર વિખેર થઈ જાય એમ છે. તમે સમજો ને કા ચોર આવ્યા છે ના ઘેર? બા, બધી વાતમાં સ્વર થોડા આવે. વેર વિખેર થાય છે. જો સાંભળો મારી વાત. આપણે હગાઈની ના પાડી કે નહીં? હા ના એટલે એનો ભાઈ ને એની ભાભી ઘરથી એને અલગ રહેવા જાય છે. ઠીક, એટલે એણે જે ગુનો કર્યો છે એ હવે સાબિત થઈ ગયો છે એટલે ઈ ઘર છોડીને જાય છે એમ જ ને? અરે બાપ, તમે બધામાં ઊંધું શું કામ વિચારો? તમે એ વિચારો કે આપણા લીધે એનું ઘર વેર વિખેર થાય છે. હા, એનો ભાઈ અલગ રહેવા જાય છે બા, તમે એ તો વિચારો. એટલે આપણે ના પાડી એટલે? હા, અને એનું નથી થતું એટલે? નથી થતું એટલે નહીં બા. આ હગાઈની આપણે ના પાડીને એટલે કહું છું. એ એમ જ કહું છું તને. આપણે હગાઈ કરવાની ના પાડી અને એના ભાઈને લીધે એટલે એનો ભાઈ એના બેનનું ઘર બસાવવા હારું એ નોખો રહેવા જાય હા, છે. કારણ કે ઈ નોખો રહેવા જાય એટલે આ ઘરે એનો વ્યવહાર પૂરો થઈ જાય. પછી આપણે હગાઈની હા પાડી દઈ એ હાટું જાય છે. એ બિચારો સારો વિચારે. જો બા, એ બિચારો નિર્દોષ છે. આ મારા હાહુ એટલે કે થવાના છે એટલે કદાચ થાય તો હો. એને તો તમને આવીને કીધું ને હાચી હકીકત. હે તો પછી બાપ વાત માનવી જોઈએ. તમે ગામની વાતો સાંભળીને ક્યાં સુધી આમને પકડી રાખશો? જો એકનો એક દીકરો છે અને એની માને મૂકીને ગયો તો બા સારું ન લાગે. અને હું તમને કહી દઉં છું ચોખ્ખા શબ્દોમાં, હું લગ્ન કરીને તો એની અરે બીજી છોકરીએ લગ્ન નહીં કરું. અને જો તમે હા નહીં પાડો ને તો ક્યાંક જગ્યા ગોતીને સાધુ બનીને બેસી જાય, ભક્તિ કરી ભગવાનની. મારે કાંઈ કરવું નથી. તું એને સાધુ? હા, તો દાઢી વધારી છે થોડીક વધારે એટલી કરી નાખી એટલે પૂરું. કેટલાય વખતથી તું જે છોડીની વાહે ગાંડો થયો છે, ઘેલો થયો છે, તું એના હારું સાધુ થઈ જઈશ? હા, એ ન મળે તો શું કરવું મારે? એ એના ઘરેથી એમ કહે છે કે હું સાધ્વી થઈ જાઉં. એટલે છેલ્લે તો સાધુ ને સાધ્વી બે એક જ જગ્યાએ રહેવો ને? હે બા, હા? ભાઈ આમને ભેગા કરી દો ને. સાધુ ને સાધ્વી બનાવીને શું કામ ભેગા કરવા તમારે? તો છે ને એક કામ કર, તું એના વગર નથી નહીં જીવી રહે. શકું એમ બા, નથી જીવી અને શકું. ઈ તારા વગર નથી જીવી શકે તો પછી બેવને ભેળા કરી દઈ. હા, તો ઈ જ તો તમને કહું છું, ઈ જ કહું છું, ભેગા કરી દો. ભેળા કરી દો. અને પણ એના ભાઈને કહી દેજો એ નોખો રહેવા ન જાય. જવતલ્યો કોણ થાય? વાહ મારી માં, વાહ. હા, બસ બસ, હું તારી માં છું. હા, ભૂલાઈ ગયું. તને એમ કે આ જીગલીશ. કેવી વાત કરો છો બા? દીકરા સામે આવી વાત કરાય? તું આટલી બધી વાતો કરે, હું સાધુ થઈ જાય, હું આમ કરી નાખાય, તેમ કરી નાખાય, તો પછી હવે વાહ, એને જ્યારથી જોઈશે ને ત્યારથી છે ને આમ ડોલવા હું માંડ્યો છે. એ ન્યા ઘોડીએથી ઉતરે ને ત્યારે નાચજે, વાહ. અત્યારે નહીં.
નીંદર નથી આવતી કાલે આખી રાત નથી તો એનો ફોન આવ્યો ને ત્યારે સવાર ક્યારે પડે ને ક્યારે તમને કહું ની વાટે હતો હું. તો આ છે મારી પાસે ઊંઘની ગોળી લઈ લેજે. હું નથી લગ્ન કરવા છે હાલ. અત્યારે લગ્ન કરાવી નાખીએ ના તો અત્યારે ખાલી હા પાડવા જાય, પછી કંઈક 15 મહિનો હાથમાં રાખીએ, એ તૈયારી કરે, આપણે કરીએ, તે ખાલી એનું ડોક્યું કર્યું એટલે આપણી તૈયારી થઈ ગઈ. અરે બા બધી તૈયારી મેં કરી નાખી છે. હું મારા કપડાં સીવા નાખી આવ્યો છું. તમારે ખાલી હાથ પાડવાની છે ખાલી. મારે ઈ છોડીને હોનાનો દાગીનો નહીં દેવાનો, નહીં કરાવવાનો, એટલે તારા કપડાની તું કરસ અને આમ કે છે હું એના વગર જીવી નહીં શકું અને એને હોનું દેવું નથી. હાય લાય સંધુ કાકાને ત્યાં હોનાનો ઓર્ડર દઈ દીધો છે, બધું બનાવી નાખ્યું છે, બધું કરી નાખ્યું છે તૈયાર. રસોડાવાળાને કહી દીધું છે, ખાલી તારીખ લેવાની છે તમારે. મારે તારીખ બધાને આપવાની છે, બીજું કાંઈ નથી બા. તો લગ્ન નથી કરવા? લ્યો મને તો પૂછ્યું જ નહીં કેમાં, બધું એમ કરી આવ્યો. તમે હા પાડીને હવે તમે ઝટ હાલો, પછી પાછી બસ વહી જાય ને તો પછી મોડું થઈ હાય જાય. લાય, હાલો, હાય લાય. જલ્દી ઉતાવળ રાખો ને તમે. અરે રોટલા હું કીધું તું બેન તે કે હું તારો ભાઈ છું, એ તને નથી ગમતું. કદાચ હું તારો ભાઈ ન હોત તો વધારે સારું હોત. હું તો આ ઘર છોડીને જાઉં છું કારણ કે તારી જિંદગી સુધરે ને એટલા માટે. પણ જતાં જતાં એક વાત કહેતો જાઉં છું તારા મોટા ભાઈ હોવાના નાતે. બેન, આપણી આ ધરતી છે ને એ સૌરાષ્ટ્રની ધરતી છે અને આ ધરતી માથે અજાણી બેન દીકરી હાટું ઘણા લોકોએ પોતાના માથા મેલ્યા છે અને હું તો તારો સગો ભાઈ છું ને. અને તે કહ્યું હતું ને તારી ભાભીને તું તારો જીવ દઈ દઈશ, તારે તારો જીવ દેવાની જરૂર નથી. કારણ કે આ દુનિયામાં એક ભાઈ છે ને બહેનને પોતાના શરીરના ચામડાની મોજડી બનાવીને પહેરાવે ને તો એ ઓછું કહેવાય. કારણ કે આ રાખડીનું મોલ છે ને એની આગળ આ બધું કાંઈ નથી. એટલે આ છે ને બધી વાત કરવી તો રહેવા દે. હું આ ઘર છોડીને જઈશ ને એટલે તારું જીવતર સુધરી જશે. હા, માનું છું કે મારા આ શરીર ઉપર જે દાગ લાગ્યો છે, મારી જિંદગીમાં જે દાગ લાગ્યો છે, આ ઘર ઉપર જે દાગ લાગ્યો છે એ કલંક તો નથી જવાનું. પણ રાજના ઘરવાળા જરૂર માની જશે. મારો આ ઘર છોડીને જઈશ ને એટલે એ લોકો તો તને અપનાવી લેશે. અને અત્યાર સુધી તું મારી સામે જે મોઢું ફેરવતી હતી ને બેન, તો મને ખુદને અફસોસ થતો હતો કે ભગવાને મને તારો ભાઈ શા માટે બનાવ્યો. ને તે આવી વાત કરી બેન કે તું તારો જીવ દઈ દઈશ. એટલે એક ભાઈ છે ને એની બેન માટે આ દુનિયામાં જેટલું પણ કરે ને બધું જ વ્યર્થ છે. હું તારા આગળ માફી માંગુ છું બેન, કે મારા લીધે તારી જિંદગી ખરાબ થઈ રહી છે. બસ આ એટલે જ અમે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તારા લગ્ન ન થાય ને ત્યાં સુધી અમે અલગ રહેવા જઈશું. મને રજા આપ મારી બેન, જેથી કરીને તારી જિંદગી સુધરી જાય. માં, હું જાઉં છું. તારા ભાઈને રોકતો કરી. જય શ્રી કૃષ્ણ. બેન, મારાથી જાણતા અજાણતા તને કંઈ બોલાઈ ગયું હોય તો તારા મોટા ભાઈને એક બાપ સમજીને માફ કરી દેજો મારી બેન, માફ કરી દેજો. ના ભાઈ, તમારે ક્યાંય નથી જવું. ને બા, એ છોકરાવાળાને કેવડાવી દેજો. મારે નથી કરવું હક, પણ એને ના પાડી દેજો. ના મારી બેન, ના ભાઈ. જો તું ત્યાં લગ્ન ન કરે ને અરે, એની કાંઈ જરૂર જ નથી. હવે ક્યાંય જવાની જરૂર નથી, લગ્નની ના પાડવાની જરૂર નથી. બા બોલો ને. એ બેનના ભાઈ, જ્યાં જવું હોય ને ત્યાં હાલવા માંડ, પણ પેલા ગોળ ધાણા ખા અને જવતલિયો બંધ, પછી જ્યાં જવું હોય ને જાજે. આ શું વાત કરો છો બાત? એટલે તમે હક પણ માટે હા પાડો છો? હા, હું મારી જીજ્ઞાની હા પાડું છું. જો મહેન્દ્રભાઈ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ બાને મેં મનાવી લીધા છે. બા માની ગયા છે. એને ના હો, ખોટી વાત છે. એણે મને મનાવી નથી, પણ મેં બધેથી વાત સાંભળીને હું માની ગઈ છું. હા, એક જ થયું ને બધું. હા પાડી દીધી છે ને, એક જ થયું બધું. જો બા, જો તમે મારા બેનને અપનાવી લેતા હોય ને તો સાચું કહું ને, તમે મારા માટે ભગવાન છો. ભાઈ, ભગવાન છો મારા ના, માટે.
એ આ જોડી તો છે ને ઉપરથી બનીને આવે છે. હું અને તું ભગવાન નથી. એ બેનું લખાયેલું જ હતું. એટલે જો ફરી ફરી સકડું પાછું ન્યા જ આવ્યું ને, ઉપાધિ કરો માં, ગોળધાણા ખવડાવો અને હાલો કરો તૈયારી. અમે જાડેરી જાન જોડીને આવશું. બેટા હા, હવે સૌતલ્યા ઉંમરનો સમય આવી ગયો છે બેટા. તારી હાશી ભરસ છે ને એ નિભાવી દે. તારી બેનના લગ્નની તૈયારી કર બેટા. હા બા, હવે છે ને મારી બેનને એવી રીતે વળાવીશ ને કે આખું ગામ જોતું રહી જશે. અને આજે મારા પર દાગ લાગ્યો છે ને, એ દાગ પણ ધોવાઈ જશે. અને આખું ગામ જોતું રહેશે કે મહેન્દ્રએ લગ્ન કરાવ્યા એની બેનના. મહેન્દ્ર, હવે એની વિદાય માટે થોડાક આંસુ તો બસાવો. હું એ જ વિચારતો હતો કે આ બધું અત્યારે રોઈ નાખશે તો પછી આ વિદાય ટાણે શું કરશે? હવે તો હસો મનનો માણીગર મળે છે હવે. અરે અને હા સાહેબ, આ રોવા ધોવાનું બંધ કરો હવે. હવે છે ને આ જલ્દી લગ્નની તૈયારી કરો. તારીખ લેજો ને, તારીખનું પૂછો ને. સાંભળો, આવતી 11 લગ્ન લઈશી. હું વાત કરું છું એટલા બધા વહેલા? લઈ જ લઈએ ને, બેવ ઘેલા થયા છે. પણ અમે તૈયારી કેમ કરશું? અરે તૈયારી બધી થઈ જ ગઈ છે, તમારે કાંઈ કરવા નથી. એક મિનિટ. એ પછી એને તો અમે વળાવી દો, પણ તૈયારી ધીમે ધીમે કર્યા કરજો. થોડું થોડું દીધે રાખજો. પછી શું કામનું બા? મને ખબર છે, એ તમારી જેટલી ફર હોય ને એટલું દેજો. બાકીનું વાર તહેવારે પછી તો વરોવર ચાલ્યા કરે ને એમ દેતા રહેજો. બેન, હજી તમે કેમ ઉદાસ છો? હજી ખુશ નથી દેખાતા? હવે એને હાવું નથી ગમતી ને એટલું. ભાઈ મને માફ કરી દેજો ભાઈ, કે હું તમને કેટલું બોલી. ગામની દુનિયાની વાતમાં આવીને હું તમને આટલું બોલી, જ્યારે મને તો ખબર હતી કે મારો ભાઈ નિર્દોષ છે. તો પણ તારી આ બેનને માફ કરી દેજે. જે જાતે હું રાખડી બાંધીને રક્ષા કરતી, એ જ રાખડી હું છોડવા બેઠી. નહીં બેન, આમ તો મારી આગળ હાથ જોડીશ ને તો એક ઋણ વધારે મારા ઉપર ચડશે. અને એ ઋણ ખબર નહીં હું આ જન્મમાં ઉતારી શકું કે હું તો નહીં. એ પણ ભૂલી ગઈ કે મારો બાપ તો નાનેથી ગુજરી ગયો અને મારા ભાઈએ જ મને નાનેથી મોટી કરી. એ હંધુય ભૂલી ગઈ. બસ ખાલી એક છોકરાના પ્રેમની વાહે. હવે જો આ તારો માડી જાય વીર, એને ખમ્મા કરીને દુખણા લે. ખમ્મા મારા વીરા ખમ્મા. સુખી રહે મારી બેન. હવે છે ને તારા આવડા પાડવાના દિવસો હવે ગયા. તો હસો બેન. હા, મને એવું લાગે છે કે હા મારા લગ્ન જ એક એવા હશે કે એમાં બેનભાઈ એની બેનને વળાતો કે રોહે નહીં, કારણ કે બધું તો અહીંયા રોઈ નાખ્યું બે. હા કુમાર, તમે કહો ને એવું જ છે. વિદાય વખતે તો એક ભાઈને એની બેનને વળાવે ને એટલે આંસુ આવતા જ હોય, પણ એ છે ને હરખના આંસુ હોય છે. હવે કુમાર માટે ખાંડવાળી ચા કે નમકવાળી ચા બનાવીને લઈ એ ગોળ ધાણા ખવડાવાય. સાની ક્યાં કરો છો? તો ચા પીને નહીં જાઓ? જમીન જાઓ. અરે પેલા છે ને દૂધ પીવડાવો. તો ગોળધાણામાં નમક નાખી દઉં? તો જો તમારે જે નાખવું હોય નાખો, તારીખ જલ્દી લગ્નની તૈયારી કરો છો. ઓહો, બહુ ઉતાવળ હો. પણ હવે બેટું મોટું પલકાડું.